ગુજરાત ફોરેસ્ટની ભરતી ક્યારે આવશે તે તો કોઈને નથી ખબર, પણ આ ભરતી જલ્દી આવવાની છે તે બધાને ખબર છે. એટલે જ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એક સિરીઝ જેનું નામ છે 0 થી C સુધીની સફર. આ સિરીઝની અંદર હું તમને 0 થી લઈને બધું પ્લાન આપવાનો છું. તેનું જ આજે થોડું ડિસ્કશન કરશું અને આપણે કાલથી આપણા રેગ્યુલર વિડીયોને ચાલુ કરી દેશું. વાત કરીએ થોડા મારા ઇન્ટ્રોડક્શનની, તો મારું નામ છે પુરોહિત આકાશ. હું બીપીએડ ની અંદર એટલે કે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન ની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ છું. પ્લસ તેની સાથે હું નેશનલ પ્લેયર બી છું અને ગુજરાત સ્ટેટની અંદર 2 વાર મેડલ વિનર પણ છું, એટલે કે એકવાર સિલ્વર મેડલ અને એકવાર બ્રોન્ઝ મેડલ. હવે વાત કરીએ થોડા આપણા સિરીઝના ઇન્ટ્રોડક્શનની, તો આપણી સિરીઝનું નામ છે 0 થી C સુધીની સફર. એટલે આ સિરીઝની અંદર હું તમને 0 એટલે કે નાનાથી લઈને એક નાના લેવલથી લઈને એકદમ C સુધી એટલે કે ટોપ લેવલ સુધી આપણે તમને પહોંચાડું તેવો મારો ઉદ્દેશ છે. આ 0 થી C સુધીનું જે એક સિરીઝ છે, એક સિરીઝ નથી, એક મિશન છે. આ મિશનનું મેઇન મોટિવ શું છે કે તમને એક સાચી દિશા પ્લસ ક્લિયર ગાઈડન્સ આપવાનું, જેનાથી તમે ઘરે બેઠા એક પ્રોફેશનલ ફીલ કરી શકો. એટલે એટલીસ્ટની ટ્રેનિંગ કેવી હોય અને અમારે કેવી રીતે કરવાની, જેનાથી અમારું પરફોર્મન્સ હાઈ થઈ જાય. જેને આપણે હમણાં આગળ જ વાત કરી 0 થી C સુધીનો મિનિંગ શું છે. તો 0 એટલે કે તમે જ્યારે હમણાં શરૂઆત કરી છે, તમે બિગિનર છો, હમણાં તમારા પાસે કોઈ પણ જાતનો એક્સપિરિયન્સ નથી અથવા નોલેજ નથી, એ છે તમારી 0 નો ફેઝ. અને તમારો C નો ફેઝ કેવો હશે, હું તમને ડેલી નોલેજ પ્રોવાઈડ કરીશ, પ્લસ હું તમને તમારો એક્સપિરિયન્સ પ્રોવાઈડ કરીશ, પ્લસ હું તમને સાયન્ટિફિક લેંગ્વેજની અંદર અને સાયન્ટિફિક ટર્મની અંદર કઈ વસ્તુને શું કહેવું, કેવી રીતે તમારી ટ્રેનિંગ કરવાની છે તેનું પ્રોપર ગાઈડન્સ આપીશ. હવે વાત કરીએ આપણે કે આપણું આ ટ્રેનિંગનો પ્લાન એટલે કે 0 થી C સુધીની જે સિરીઝ છે તેની અંદર આપણે પ્લાનિંગ એટલે કે આપણું પ્લાન કેવી રીતે હશે તેના માટે આ હું એક પ્રોપર સિસ્ટમેટિક પ્લાન ફોલો કરીશ, જેની અંદર હું તમને માત્ર રનિંગની વિશે નહીં, પરંતુ તમને લાંબી કૂદ, ઊંચી કૂદ, પછી તમને રસ્સા કેવી રીતે ચડવાના છે, પુલઅપ્સ કેવી રીતે મારવાના છે, આ બધી જ વિશે તમને કમ્પ્લીટલી ગાઈડ કરીશ, જેનાથી તમને કોઈ પણ જાતનો કોઈ પણ ડાઉટ નહીં રહે. આગળ વધતા આપણે વાત કરીએ કે ઇન્જરી અને સેફટી ફર્સ્ટ. એટલે કે તમને ઘણા લોકોને એમ થતું જ હશે અંદરથી કે મને જો ખાલી ઇન્જરી ના થાય ને તો હું મારું બેસ્ટ આપીને ગમે એવી એક્ઝામ પાસ કરી દઉં. આ એક સાચું પણ છે. એથ્લીટની લાઈફમાં જ્યારે પણ ઇન્જરી આવે છે ને ત્યારે તે લોકો બહુ જ ડાઉન થઈ જતા હોય છે, ક્યારેક તો તે સ્પોર્ટ્સને પણ મૂકી દેતા હોય છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખશું કે તમને વધારે પડતી ઇન્જરી અથવા થોડી ઇન્જરી આવે તો ત્યાં જ હું તમને સ્ટોપ કરવાની પૂરે કોશિશ કરું અને તમને વધારે પડતી ઇન્જરી ના વધવા દઉં. અને ઇન્જરી આવી જાય તો તેને કેવી રીતે ડીલ કરવાની છે તેના વિશે પણ હું તમને પ્રોપર ગાઈડન્સ આપીશ. તો હવે વાત કરીએ તમારા માઇન્ડસેટ કેવો હોવો જોઈએ આ ટ્રેનિંગમાં, એટલે કે આ આપણી સિરીઝની અંદર તમારો માઇન્ડસેટ કેવો મને જોઈએ છે તેના વિશે. આ માઇન્ડસેટની વાત કરીએ તો તમારો માઇન્ડસેટ એકદમ ક્લિયર હોવો જોઈએ, જેની અંદર તમને ખબર જ હોવી જોઈએ કે મારે આના માટે જ પ્રિપેરેશન કરવાની છે, તો હું આના ઉપર મારું ફોકસ કરીશ. માત્ર વસ્તુ આપણા ફિઝિકલી નથી, રિટર્નની પણ છે. અને રિટર્ન પછીના જ્યારે એકદમ ફિઝિકલ તમે ક્લિયર કરો, બધું ક્લિયર કરો, ત્યારે પછી તમારા વોકિંગ આવે તેના પર માટેનો પણ છે. તમારે પ્રોપર તમારું માઇન્ડસેટ ક્લિયર કરવું જ પડશે કે જો મારે આ એક્ઝામ ક્લિયર કરવી છે તો મારે આવી રીતે મારે વસ્તુ કરવાની છે, આવી રીતે હું ફોલો કરીશ તો મારું એકદમ ક્લિયરલી એક્ઝામ ક્લિયર થઈ જશે. એકવાર આ માઇન્ડસેટ તમે તમારો ક્લિયર કરશો અને તમારો ગોલ તમારી સામે રાખશો તો તમને હરાવવા વાળું બીજું કોઈ જ નહીં હોય. અને તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય તો તમે સીધો મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું હમણાં નંબર થ્રુ એટલે કે કોન્ટેક્ટ થ્રુ વાત નથી કરતો, તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને મને DM કરી શકો છો, હું તેનો રિપ્લાય જરૂર આપીશ. તમને આ PDF ફોર્મેટમાં ભણવાનું એટલે કે PDF ફોર્મેટમાં જાણવાનું કેવું લાગ્યું મને કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. આ એક મારા માટે મોટિવેશન ટાઈપ છે અને આપણી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો મેળવવા માટે અને આવી જ ઇન્ફોર્મેટિવ ટીપ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.